અમરેલીની જે પાટીદારની દીકરી છે તેમને ન્યાય અપાવવા માટે અત્યારે કોંગ્રેસના તમામ નેતાઓ છે તે મહેનત કરી રહ્યા છે, ધરણા ઉપર બેઠા છે અને ન્યાયની બુહાર લગાવી રહ્યા છે. પણ હવે જે પાટીદારની બીજી પીડિત દીકરીઓ છે તે પણ હવે મેદાનમાં આવી છે અને આમાંથી એક છે રેશમા સોલંકી, જે રેશમા પટેલ છે ભરતસિંહ સોલંકીના પત્ની. બંને અત્યારે અલગ રહે છે, પરંતુ જે રેશમા પટેલ ઉપર અત્યાર સુધી અત્યાચાર થયો હતો એ જે પ્રમાણે કહેતા હતા એ મુજબ એટલે હવે રેશમા પટેલ છે એ ન્યાયની માંગ સાથે મેદાનમાં આવ્યા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જ્યારે પણ કોંગ્રેસના નેતા સાથે વાતચીત કરીએ છીએ ત્યારે એ સૌથી પહેલા શબ્દ વાપરે છે કે ગુજરાતની દીકરી. આ ગુજરાતની દીકરી છે, ખાલી અમરેલીના પાટીદારની દીકરી નથી. એટલે સવાલ અહીંયા એ પણ થાય છે કે તમે જો ગુજરાતની દીકરી કહેતા હોય તો આ ગુજરાતની અનેક એવી દીકરીઓ છે જેમને હજુ સુધી ન્યાય નથી મળ્યો. એમાંથી એક છે રેશમા પટેલ અને આ જ રેશમા પટેલને હજુ સુધી ન્યાય નથી મળ્યો, એમના ઉપર અત્યાચાર થતા હતા. આ જે રેશમા પટેલ છે તે એવું પણ કહેતા હતા કે હું પણ ન્યાયની માંગ કરું છું, તો આ તમામ લોકો મારા વખતે કેમ ચૂપ હતા, મને કેમ હજુ સુધી ન્યાય નથી અપાવ્યો, હું પણ અત્યારે ન્યાયની માંગ કરી રહી છું. એટલે સૌથી પહેલા તો જે રેશમા પટેલ, રેશમા સોલંકી છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ. હું રેશમા ભરતસિંહ સોલંકી, હું પણ પાટીદારની દીકરી છું. પરેશભાઈ, પ્રતાપભાઈ, વિરજીભાઈ ઠુમર, જેનીબેન મારી ઇજ્જત અને આબરૂ ભરતસિંહ સોલંકી લૂંટી રહ્યા હતા ત્યારે તમે કેમ મૌન હતા? મેં તમારી પાસે ન્યાયની ભીખ માંગી હતી, પણ તમને ત્યારે સમાજ દીકરીના સ્વાભિમાન કરતા તમારું અભિમાન વહાલું હતું. આજે પણ હું તમારી પાસે ન્યાય માટે જ આવી છું. તમારા પક્ષના નેતા દમન આચરે ત્યારે મૌન થઈ જાઓ છો, પણ આજે તમે જાગ્યા છો તો મને આશા છે કે માવડીઓ અને બહેનોનો ભાઈલો બનેલા પરેશભાઈ તમે અમને ન્યાય આપશો કે પછી માત્ર રાજકીય લાભ ખાટકવાનો હોય ત્યારે જ જાગો છો અને ઢોંગ કરો છો? આ પાટીદારની દીકરી તમારી પાસે ન્યાયની ભીખ માગે છે. જેનીબેન, તમે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો તો તમે મહિલા પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છો. જે તે ટાઈમે પ્રેસિડેન્ટ હતા, એઝ અ મહિલા પ્રેસિડેન્ટ તરીકે તમે મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે? તમે નથી કર્યો. તમે કોઈ હાલચાલ નથી પૂછ્યા, તો આજે કેવી રીતે તમે જાગી ગયા છો? એનો જવાબ મને આપો. હું 24 કલાકની અંદર અમરેલીમાં રાજકમલ ચોકમાં પહોંચું છું. જે રીતે આપણી પાસે અમરેલીની પાટીદારની આજે આ પાયલ ગોટી છે તેમને ન્યાય અપાવવા માટેની એક પત્રિકા બહાર પડી હતી, એવી જ એક પત્રિકા અત્યારે બહાર ફરી રહી છે. પણ આ પત્રિકા છે જે ભરતસિંહ સોલંકીએ પાટીદાર દીકરીને લાફા માર્યા અને એની આબરૂ પર દાગ લગાવ્યા તેની છે. એક પત્રિકા છે, એમાં લખવામાં આવ્યું છે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ પાટીદાર દીકરીને લાફા માર્યા અને એની આબરૂ પર દાગ લગાવ્યા, ત્યારે તમારું આ સ્વાભિમાનનું આડંબર ક્યાં ગયું હતું? એટલે હવે સવાલ એ થાય છે કે પત્રિકા યુદ્ધ પણ શરૂ થઈ ગયું છે. એક બાજુ અમરેલીની પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે તમામ કોંગ્રેસના નેતાઓ ચોક ઉપર બેઠા છે અને ન્યાય માટે બુહાર લગાવી રહ્યા છે, તો બીજી તરફ આવી અનેક પાટીદારની દીકરીઓ છે તેમના માટે જે હજુ ન્યાય નથી મળ્યો તેમનું શું, તે પણ સવાલ છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.